એક સફળ બિઝનેસમેન એક દિવસ એક બગીચામાં એકદમ ઉદાસ ચહેરે બાંકડા ઉપર બેઠેલો હતો. જાણે તેનું બધું જ ખલાસ થઈ ગયું ના હોય. પણ હકીકતમાં આખા શહેરમાં તેના જેટલું સફળ અને તવંગર એટલે કે ધનવાન બીજું કોઈ જ નહોતું. એટલામાં તેના કાકા આ બગીચામાં ચાલતા ચાલતા આવી પહોંચ્યા. તેમણે પોતાના ભત્રીજાને ઉદાસ થઈને બેઠેલો જોયો એટલે તેની પાસે બેઠા અને તેને તેના ઉદાસ હોવાનું કારણ પૂછ્યું. પેલા બિઝનેસમેને તેના ઉદાસ હોવાનું કારણ જે બતાવ્યું તે કદાચ આપણા બધાને પણ લાગુ પડે છે. તે બોલ્યો, જ્યારે હું શાળામાં ભણતો હતો ત્યારે મને લાગતું હતું કે વર્ગમાં પ્રથમ આવીશ એ મારી સૌથી મોટી ખુશી હશે. પણ વર્ગમાં પ્રથમ આવ્યા પછી થયું કે જો બોર્ડમાં પરીક્ષામાં શહેરમાં પ્રથમ આવીશ ને તો તેના જેવી કોઈ ખુશી નહીં હોય. બોર્ડ પરીક્ષામાં શહેરમાં પ્રથમ આવ્યા પછી થોડી વાર ખુશ રહ્યા પછી બધું પાછું નોર્મલ થયું અને પછી થયું જો કોલેજમાં પ્રથમ આવીશ તો તે મારી જીવનની સર્વશ્રેષ્ઠ ખુશી હશે. પણ કોલેજમાં ટોપર રહ્યા પછી પણ ખુશી થોડો સમય જ રહી અને એક નવું ધ્યેય નક્કી કર્યું કે જે હાસિલ થાય તો ખુશી મળશે. આ ધ્યેય હતું એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારે નોકરી મળે. પણ આવી નોકરી મળ્યા પછી ખુશી તો મળી પણ માત્ર થોડા સમય માટે, ફરી પાછું નોર્મલ. અને પછી વિચાર આવ્યો કે જો મારો પોતાનો કોઈ બિઝનેસ હું શરૂ કરી શકું ને અને તેમાં સફળ મળે તથા મારા પરિવાર સાથે વારે ઘડીએ વિદેશમાં વેકેશન ગાળવા મળે તો આના જેવી બીજી કોઈ ખુશી જીવનમાં નહીં હોય. પણ બિઝનેસને સફળ બનાવવાની હોડમાં પરિવાર સાથે વેકેશન પર જવાનો તો સમય જ ના કાઢી શક્યો. આવી તો કેટલી ખુશી જેની મેં ઈચ્છા તો રાખી પણ ક્યારે એવી ખુશીને હું શાંતિથી માણી જ નથી શક્યો. અને હવે તો અમુક વખતે એવું લાગે છે કે આટલું બધું મેળવ્યા પછી પણ જો ખુશી નથી મળી તો હવે આવી ખુશીઓ ક્યારેય આવશે જ નહીં મારા જીવનમાં. અને એટલે જ હું આજે ખૂબ ઉદાસ થઈ અહીંયા બેઠો છું. તેના કાકા તેની વાત સાંભળી તેના દુઃખનું કારણ સમજી ગયા અને તેઓ બોલ્યા, તું મારી સાથે ચાલ. તેઓ બગીચાના એક ભાગ પાસે તેને લઈ ગયા જ્યાં એક કેળીની બંને બાજુ જાત જાતના ફૂલના છોડ હતા અને આ બધા છોડ ઉપર નાના મોટા અલગ અલગ રંગના ફૂલ પણ લાગેલા હતા. તેમણે પેલા બિઝનેસમેનને કહ્યું, પોતાના ભત્રીજાને કહ્યું કે તારી સમસ્યાનો ઉકેલ હું તને પછી આપીશ, પણ પહેલાં તું મારી એક વાત માન. આ કેળી પર આ છેડેથી પેલા છેડે સુધી જા અને આ દરમિયાન સૌથી સારું ફૂલ તને જે મળે તેને તું તોડી લાવ. પણ શરત એટલી છે કે તું પાછો નહીં વળી શકે કે પાછો જઈને કોઈ ફૂલ તોડી નહીં શકે. તારે માત્ર ને માત્ર આગળ ને આગળ જ વધતા રહેવાનું અને સૌથી સારું ફૂલ તોડી લાવવાનું છે. પેલો માણસ પેલી કેળી ઉપર ચાલવા લાગ્યો અને આજુબાજુના ફૂલ જોવા લાગ્યો. તેને ઘણા ફૂલ સારા લાગતા પણ જેવો તે પેલા ફૂલને તોડવા જતો ત્યાં તેનું મન કહેતું તેને કે કેળી હજી ખૂબ લાંબી છે અને હજી વધુ સારું ફૂલ તને આગળ મળશે. અને આ વાત માની તે પેલા ફૂલને તોડ્યા વગર આગળ ચાલવા લાગતો. કેળીના જ્યારે તે અંત ભાગ પાસે પહોંચ્યો ત્યારે જોયું તો ત્યાં તો બધા ફૂલ ખૂબ નાના હતા અને મોટા ભાગના ફૂલ કરમાઈ ગયેલા હતા.
પાછો જઈને સારું ફૂલ તોડી શકે એમ હતો નહીં. તે આવું કરમાઈ ગયેલું નાનું ફૂલ લઈ તેના કાકા પાસે આવ્યો અને તેને આખી વાત કાકાને કહી કે વધુ સારું અને મોટું ફૂલ આગળ મળશે તેમ વિચારી પહેલાં જોયેલા સારા કે નાના ફૂલ પણ તેણે તોડ્યા નહીં. તેની આ વાત સાંભળી તેના કાકા બોલ્યા, બેટા, આ જે કેડી છે તે આપણા જીવન જેવી છે અને આ કેડી પર જે જાત જાતના નાના મોટા ફૂલો લાગેલા છે તે આપણા જીવનની ખુશીઓ જેવા છે. તે અહીં જેમ કર્યું તેવું જ આપણે જીવનમાં પણ કરીએ છીએ. વધુ સારી અને મોટી ખુશી કે તક આગળ મળશે તે વિચારમાં ને વિચારમાં તે જે તે સમયમાં મળતી નાની મોટી ખુશી આપણે નજરઅંદાજ કરી તેનો આનંદ માણતા જ નથી કે તેનો ઉપયોગ કરતા જ નથી. આગળ કોઈ મોટી તક મળશે તેમ માની સામે આવતી ઘણી નાની તકોને આપણે છોડી દઈએ છીએ અને પછી તું જેમ કરમાયેલું ફૂલ લઈ પસ્તાયો તેમ જીવનમાં પાછળથી સમજ આવે છે કે જરૂરી તક કે ખુશી તો પાછળ રહી ગઈ અને આમ આપણે આપણા જીવનમાં પસ્તાઈએ છીએ જેમ તું આજે પસ્તાઈને ઉદાસ થઈને બેઠો છે. મિત્રો, આજની આ વાર્તા સમજી આપણને મળતી નાની તક કે નાની ખુશીને સમજીએ તથા તેનો આનંદ માણીએ અને તેનો ઉપયોગ કરતા રહીએ, ના કે વધુ મોટી ખુશી કે વધુ મોટી તકની ચાહમાં આપણે આને ખોની દઈએ. જો તમે કોઈ એવાને જાણો છો જે આ બિઝનેસમેનની જેમ મોટી તક કે મોટી ખુશીની પાછળ દોડી રહ્યા હોય તો તેમને આજનો વિડીયો, આજની વાર્તા શેર કરશો. શક્ય છે તે સમજે અને નાની નાની ખુશીઓનો આનંદ માણતા થાય. જો આજના વિડીયોની વાર્તા તમને ગમી હોય તો આ વિડીયો લાઈક કરો, તેને શેર કરો અને આ ચેનલ જેમાં ગુજરાતીમાં મોટિવેશનલ વિડીયો આવે છે તેને સબસ્ક્રાઈબ કરો. આવતા અઠવાડિયે એક નવી ગુજરાતી મોટિવેશનલ વાર્તા સાથે ફરી આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી નાની નાની ખુશીઓને માણતા રહેજો. આવજો.